વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની ઘટનાને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ છે। વાવેતરના સમય દરમિયાન પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને બજારમાં ભટકવું પડી રહ્યું છે। સ્થાનિક પીએમસીના વેપારીઓએ ખેડૂતોના હિતમાં સરકારને પત્ર મોકલી જેથી ખાતર પૂરું પાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત થાય। ખાસ કરીને સિહોરી સહિતના વિસ્તારોમાં ખાતરની મોટી કમીને ધ્યાનમાં રાખીને તમામ મંડળીઓમાં પૂરતી માત્રામાં ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે। ખેડૂતોના મંત્રાલયને જણાવ્યા મુજબ જો પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવે તો કેટલાક મંડળીઓને બંધ કરવાનો વિકલ્પ પણ નોંધવામાં આવ્યો છે। આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે, એગ્રોમાં બીજે ખાતર આવતું છે નહીં। એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી 6 વાગ્યાની લાઈનમાં ત્યાં પૂરું પડતું છે નહીં। બહુ ખાતર બધે એમાં આવે, કોઈ તકલીફ ના પડી તો હોય ને એગ્રો બધે એગ્રો ખાતર આપવું તો હોય। ઉભા છે, ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે। ગામડામાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઉભા રહ્યા છે, અત્યારનો ટાઈમ થયો છે। હા બોલો। આ ખાતર એટલી પબ્લિક હેરાન થાય રહી, બરોબર। આ લાઈન નથી, આ શિવરીમાં ખાતર કેમ નહીં આવતું, શું કારણ નથી મળતું? ડુગરાળ મળે, ઝાલવર મળે, હુની ઝાલી બધા પટેલના ગામમાં ખાતરમાં આવે, અને શિવરીમાં નહીં મળતું કારણ શું? આજે શિવરી માર્કેટ યાર્ડમાં બધા ખેડૂતો છે અને પત્રકાર સાહેબ આવ્યા છે, પૂછપરછ કરે છે કે શું તકલીફ છે ખેડૂતો તમારે છે ને તકલીફ હાલ છે।